નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં એસએમસીની ટીમે દેશી દારૂનું નેટવર્ક પકડી પાડ્યું। આદિત્યાણાથી રિક્ષામાં થતી દારૂની હેરફેર અંગે 3 સામે ફરિયાદ। પોરબંદરના વેપારીને જામનગરના પિતા પુત્રએ ફોનમાં ગાળો ભાંડી। જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલી ધમકી આપતા રઘુવંશી સમાજ લાલઘૂમ। ધોરાજીના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભય। વન વિભાગની દીપડો પકડવા કવાયત। બરડા પંથકના લોકોને દાયકાઓથી પડતી મુશ્કેલી થશે દૂર। વર્તુ નદી પર 14 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ। એક બાજુ પોરબંદરની પોલીસ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરતી હોવાનો દાવો કરે છે, તો બીજી બાજુ દેશી દારૂના બુંગિયા પકડવા માટે પણ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી પોરબંદર સુધી ધક્કા થતા હોવાનું સામે આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ કિશોર શરમણભાઈ નંદાણીયા દ્વારા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તથા એસએમસી ટીમ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે કસ્તુરબા ગાંધી રોડ ઉપર સ્ટેટ લાઇબ્રેરીની પાછળ રહેતો અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ તેના ઘરમાં દેશી દારૂનું વેચાણ કરે છે અને આ અન્યા નામના બુટલેગર સામે અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે પોલીસે તાત્કાલિક પંચના 2 માણસોને બોલાવીને અન્યાના ઘરે રેડ કરતા અન્યો તથા આદિત્યાણાનો રાજુ નામનો શખ્સ મળી આવ્યા હતા અને પૂછપરછ કરતા રાજુ તેને રિક્ષામાં દારૂ આપવા માટે આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી અન્યાના મકાનની ઝડપી લેતા 17 જેટલી દારૂની કોથળી મળી આવી હતી। રાજુની વધુ પૂછપરછ કરતા તે આદિત્યાણા બોરીચા પાટિયા પાસે રહેતો રાજુ પોલા મોરી હોવાનું અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું। આથી તેને સાથે રાખીને રિક્ષાની તલાશી લેતા પાછળના ભાગેથી કાળા રંગના પ્લાસ્ટિકના 10 જબલા મળી આવ્યા હતા અને એ 10 જબલામાંથી દારૂની 10 કોથળી મળી કુલ 100 કોથળી દારૂની વધુ મળી આવી હતી। બંનેને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે લાવીને 117 લીટર દેશી દારૂ, 5000 રૂપિયાનો મોબાઈલ, 50,000 રૂપિયાની રિક્ષા તેમજ રાજુના ખિસ્સામાંથી 940ની રોકડ અને અન્યા પાસેથી 800ની રોકડ સહિત કુલ રૂપિયા 64,080નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે રાજુ પોલા મોરીની આગવી ઢબે પૂછપરછ કરતા તેને એવી કબૂલાત આપી હતી કે આદિત્યાણાના ભરત નગા ઉલ્વાએ આ દારૂ મોકલાવ્યો હતો, તેથી પોલીસે ભરત સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે। રાજુએ એવી કબૂલાત આપી હતી કે પોતે ગામના ભરત નગા ઉલ્વાની પ્યાગો રિક્ષા દારૂની હેરાફેરી કરવા માટે ચલાવે છે અને ભરત રિક્ષામાં દારૂ ભરીને અનિલના ઘરે નાખવા માટે મોકલે છે, જેનો માસિક પગાર રૂપિયા 10,000 આપે છે। રિક્ષા પણ ભરતની છે તેવું જણાવતા પોલીસે ભરત સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે કીર્તિ મંદિર પોલીસ મથકની હદમાં અનેક શખ્સો દેશી દારૂનો ધંધો કરે છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે। ત્યારે આ તમામ શખ્સો અંગે એસએમસીને વિસ્તૃત માહિતી પણ અપાઈ હોવાનું જાણવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એક વેપારીને જામનગરના વેપારીએ ફોન પર ગાળો કાઢી અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હતા। આથી એ વેપારીએ ચેમ્બર પ્રમુખને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ અરજી નોંધાવી છે। પોરબંદરના તન્મય લલિતભાઈ કારિયા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે પોતે શહેરમાં અનુગ્રહ બેકરી નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે। બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજ શિવશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની હોવાથી છેલ્લા 3 મહિનાથી તેની પાસેથી માલ મંગાવતા હતા અને તેનું પેમેન્ટ પણ કરી આપતો હતો, પરંતુ રાજ શિવશક્તિ બેકરીના વેપારી મનુભાઈ અને તેમના પુત્ર હર્ષ દ્વારા પેમેન્ટ આપવાનું બાકી હોવાનું ફોન કરી જણાવતા તન્મયે કોઈ પણ જાતનું પેમેન્ટ બાકી ન હોવાનું જણાવ્યું હતું, તેમજ પેમેન્ટ ઓનલાઈન બેંક દ્વારા કરી આપ્યું હોવાથી તે ચેક કરવા કહ્યું હતું અને કોઈ પેમેન્ટ આપવાનું થતું ન હોય તેમ છતાં પણ ફોન કરી શું કામ વારે વારે હેરાન કરો છો તેવો સવાલ ઉઠાવ્યો હતો।
ત્યારે જામનગરના હર્ષ તેમજ તેના પિતા મનુભાઈએ જેમ તેમ ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આખી લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો. પોતે વેપારી માણસ હોય અને તેના પર જાનનું જોખમ હોવાથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અરજી આપી હતી. ફોનમાં ધમકી મળ્યા બાદ આ યુવાને તુરંત જ ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાનો સંપર્ક કર્યો હતો. આથી જિગ્નેશભાઈ તેની સાથે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ અરજી અપાવી હતી. મારું નામ તન્મય કારિયા છે. પોરબંદરમાં અનુગ્રહ બેકરી નામની દુકાન ધરાવું છું. હું છેલ્લા 3 મહિના થયા મનુભાઈ રાજલક્ષ્મી રાજશિવ શક્તિ બેકરી જામનગરનો બેકરીની પ્રોડક્ટનો માલ લેતો હતો. તે દરમિયાન ધંધાકીય લેતી દેતી પૈસાની લેતી દેતી માટે મનુભાઈ તથા એમના પુત્ર હર્ષભાઈનો ઘણી વખત ફોન આવેલ કે ભાઈ તમારું પેમેન્ટ બાકી હોવાથી તમે પેમેન્ટ જલ્દી કરી આપો. એટલે મેં એમને કીધેલું જણાવ્યું કે ભાઈ તમારું પેમેન્ટ કોઈ હું માગતો કે તમારે મારા માગતા નથી, તો તમે એકવાર હિસાબ ચેક કરી લ્યો પછી મને કહો. એક દિવસ રાતના મને ફોન આવેલો મનુભાઈનો કે શેઠ પૈસા જમા નથી થયા એમ કરીને એમને વાત ચાલુ કરેલી. પછી મને કે પૈસા જમા નથી થયા, તમારે કે લોહાણા સમાજ વિશે આપણે ગારું કાઢેલી, તેમજ મારા મા બેન વિશે ગારું કાઢેલી, પોરબંદર વિશે ગારું કાઢેલી અને જેમ તેમ ગાળો કાઢી અને મને દબાવવાની ટ્રાય કરતા હતા. ત્યારબાદ મેં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ જિગ્નેશભાઈ કારિયાને પ્રમુખને વાત કરેલી કે ભાઈ આવી રીતના મને આની બેફામ ગાળો કાઢેલ છે, સમાજને ગાળો કાઢેલ છે અને પોરબંદરને ગાળો કાઢેલ છે. એ મારી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન આવ્યા, ત્યાં મેં અરજી ફરિયાદ કરાવી. લોહાણા સમાજને ગાળો કાઢવા અંગેની ક્લિપ પણ વાયરલ થઈ છે, જેના સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને ગાળો કાઢનાર શખ્સો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આગામી સમયમાં આ શખ્સ સામે કડક હાથે કાર્યવાહી કરવા ગામે ગામથી આવેદન પણ આપવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 10 મહિના પહેલા પોરબંદરના બોખીરામાં વાછડા દાદાના મંદિર પાસે જૂના બંદૂકમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં 10 મહિનાથી વોન્ટેડ આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. પોરબંદર એલસીબીએ 10 માસથી નાસ્તા ફરતા સુખવીરસિંહ ઉર્ફે જેકસિંહ રામસિંહ દુદાણીને ઝડપી લીધો છે. તેની સામે માર્ચ 2023માં માત્ર 8 દિવસના જ ટૂંકા ગાળામાં હત્યાની કોશિશ અને હથિયાર ધારાના 2 પ્રકારના ગુના નોંધાયા હતા, જેમાં તારીખ 13 માર્ચના બલવીરસિંહ કતારસિંહ દુદાણીએ ફરિયાદ નોંધાવી હતી કે કુતિયાણાના પ્રેમસિંહ અને તેના દીકરા તીર્થસિંહ સાથે ફરિયાદીના ભાઈ સંતોષસિંહને 10 વર્ષ પહેલા થયેલ મારામારીના બનાવનું મંદુક ચાલ્યું આવતું હતું. તેથી ફરિયાદીનો ભાઈ સંતોષસિંહ કતારસિંહ દુદાણી પોતાનું એક્ટિવા લઈને ઘરે જતો હતો, ત્યારે કાર વડે એક્ટિવાને ઠોકર મારી નીચે પછાડી દીધા બાદ સંતોષસિંહ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું અને આ બનાવમાં સુખવીરસિંહ ઉર્ફે જેકસિંહ નામનો આ શખ્સ 10 મહિનાથી વોન્ટેડ હતો અને ત્યારબાદ તારીખ 21 માર્ચ 2023ના ધરમપુરના લીરબાઈ આશ્રમથી કોલીખડા જતા રસ્તે રામસિંહ કતારસિંહ દુદાણી સ્વિફ્ટ કારમાં નીકળ્યો હતો. ત્યારે પોલીસે તેને પકડીને કારની તલાશી લેતા 2 પિસ્તોલ અને 9 કારતૂસ મળી આવ્યા હતા. ત્યારે રામસિંગે એવી કબૂલાત આપી હતી કે 2 પિસ્તોલમાંથી 1 પિસ્તોલ વડે તેના પુત્ર જેકસિંગે થોડા દિવસ પહેલા ફાયરિંગ કર્યું હતું. તેથી પોલીસે જેકસિંગ સામે પણ વધુ એક ગુનો હથિયાર ધારાની કલમ હેઠળ નોંધ્યો હતો અને તે બંને ગુનામાં અત્યાર સુધીમાં વોન્ટેડ હતો. તેને એલસીબી ટીમે બાતમીના આધારે સીતારામનગરથી છાયા રઘુવંશી સોસાયટી તરફ જતા ખાડીવાળા રોડ ઉપરથી ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપી આપ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ઇકો મશીનનું કિંમતી ચાર્જર ખોવાઈ જતા એ મશીન બંધ થઈ ગયું હતું. ત્યારે આ હોસ્પિટલના સિવિલ સર્જને ચાર્જર બાબતે તપાસ કમિટીની રચના પણ કરી હતી. ત્યારે આજે ત્યાં ચાર્જર આવી જતા ટેસ્ટ શરૂ થયા હતા. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં થોડા મહિનાઓ પૂર્વે ઇકો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે મશીન સહિતની વ્યવસ્થા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કરવામાં આવી હતી, પરંતુ આ વિભાગમાં આવેલ ઇકો મશીનનું ચાર્જર આ વોર્ડમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ તેમજ બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ સહિતના સ્ટાફ દ્વારા ખોવાઈ ગયું હોવાથી હાલ છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીનમાં ચાર્જિંગના અભાવે બંધ પડ્યું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓના ઇકો ટેસ્ટ થતા ન હતા. જો કે આઈસીયુ વોર્ડના ઇન્ચાર્જ અને બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ અને સ્ટાફની બેદરકારીને લઈને ઇકો મશીન બંધ થઈ જતા હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
તો આ કાર્યવાહી વચ્ચે આજે ચાર્જર આવી જતા ટેસ્ટ શરૂ થયા છે. ઇકો મશીન એક આઈસીયુ વોર્ડમાં રાખેલો છે. છેલ્લા થોડાક દિવસથી ચાર્જરનો ઇસ્યુને લીધે ઇકોના રિપોર્ટ બંધ હતા. હવે આઈસીયુના સ્ટાફ, અમારા ફિઝિશિયન ડૉક્ટર પંચાલ સાહેબ એ બધાની મહેનતથી ઇકોનું ચાર્જર, જૂનું ચાર્જર તો નથી મળ્યું પણ નવું ચાર્જર મગાવેલું છે અને ઇકોના ટેસ્ટ ફરીથી શરૂ કરવામાં આવે છે. હાલ તો આ ચાર્જર ચોરી અંગે તપાસ ચાલુ છે, પરંતુ આ ચાર્જર ચોરી કઈ રીતે થઈ છે તે પણ ચર્ચા જાગી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોકર ગામે રહેતા એક યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મોકર ગામે રહેતા ચીમનભાઈ પરબતભાઈ ડોડિયા નામના યુવાનના ઘર પાસે ગૌતમ ગીગા જોડ અને વિજય માલદે જોડ બંને નશાની હાલતમાં ગાળો બોલતા હતા, જેથી આ યુવાને આ બંને શખ્સોને ગાળો બોલવાની ના પાડતા યુવાન પર આ બંને શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ ચીમન પરબત ડોડિયા છે અને એ ગૌતમ ને વિજય એ બે ઘરે આવ્યા અને દારૂ પી ગયા હતા. એને કીધું કે ભાઈ તમે તમારે ઘરે વયા જાવ, તો સમજતા નતા. 3-4 ફેરા ના પાડી તોય વયા ગયા. તો પાછા આવ્યા, પાઇપ લઈને લાકડી લઈને આવ્યા અને અહીંયા બાંધવાનું ચાલુ કર્યું. એમાં મને લાગી ગયું, મારી મમ્મીને લાગ્યું, મારા ઘરવાળીને લાગ્યું અને પછી અમે ફરિયાદ લીધી. આ મારામારીની ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં રાજ્ય સરકારે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસ માટે ચેક વિતરણ કર્યું હતું. તે વખતે વિકાસ કામોમાં ગુણવત્તા નબળી નહીં ચલાવી લેવાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. ત્યારે નગરપાલિકાનું તંત્ર આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરો, કોર્પોરેશનના મેયર અને કમિશનરોની ચેક વિતરણ માટેની એક સમારંભ યોજ્યો હતો. એમાં ખૂબ માર્મિક ટકોર કરી હતી અને વાસ્તવિક સ્થિતિ છે એ દર્શાવી અને અધિકારી અને પદાધિકારીઓને ચાબખા માર્યા હતા. એને એમ કીધું હતું કે તમે પહેલાં રોડ બનાવો છો અને પછી ત્યાં એ રોડ તોડીને ગટર બનાવો છો. કામો ખૂબ નબળા થાય છે. તમારે આ બાબતમાં તમારે જાતે સુધરવું પડશે, નહીંતર તમારી ઉપર પગલાઓ 100% આવશે. મારી પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને વિનંતી છે કે પોરબંદરમાં બાગ બગીચાઓના કામમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. રોડ તોડી અને ગેસની પાઇપલાઇન નખાય છે, ત્યારે એના પૈસા કંપની પાસેથી લઈ લીધા છે લોકોએ, પણ એ રોડ રિપેર કરવામાં વાપરવાને બદલે એમને અન્યત્ર વાપરી નાખ્યા છે. એ સિવાય ખૂબ નબળું કામ થાય છે. એનો મોટામાં મોટો નમૂનો બોખેરાની આવાસ યોજના છે. આખા ગુજરાતના ઇતિહાસમાં પોરબંદરની નગરપાલિકાએ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એટલો ગુજરાતમાં કોઈ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા કામો અને મેરી પ્રેક્ટિસ કરી નહીં હોય. નવા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી આની જૂના કૌભાંડોની તપાસ કરે અને જે નવા કામો ચાલુ છે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે, ટકોરને ધ્યાનમાં રાખી અને ગુણવત્તા બરોબર જળવાય અને ભૂતકાળનું જે પોરબંદર સારું પોરબંદર હતું, જેના રસ્તાઓ અને ગટર વ્યવસ્થા અને બાગ બગીચાઓ આખા રાજ્યની અંદર વખણાતા હતા, એવું ફરીથી પાછું પોરબંદર બનાવે એવી મારી નગરપાલિકાના પ્રમુખ અધિકારી અને પદાધિકારીઓની વિનંતી છે. તો બીજી તરફ પોરબંદરના ગોસાબારા નજીકના મોકર સાગર વેટલેન્ડમાં શિયાળા દરમિયાન દેશી વિદેશી પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે, પરંતુ એ વિસ્તાર રસ્તા અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરને પક્ષીનગરની ઉપમા આપવામાં આવી છે, કારણ કે અહીંયા દેશ વિદેશના લાખો પક્ષીઓ શિયાળા દરમિયાન જુદા જુદા વેટલેન્ડ પર ઉતરી આવે છે, જેમાં પોરબંદરના ગોસાબારા નજીક આવેલ મોકર સાગર વેટલેન્ડ અલગ જ મહત્વ ધરાવે છે, કે જ્યાં માત્ર શિયાળા દરમિયાન જ 2 લાખથી વધુ માઇગ્રેટરી બર્ડ્સ અમુક મહિનાઓ સુધી વસવાટ કરે છે. પણ પક્ષી સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના ગણાતા આ સ્થળના જતન અને જાળવણી અને વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાસીન છે,
તેવી અનુભૂતિ અહીં ફરવા આવતા પર્યટકો સહિત પક્ષી પ્રેમીઓને પણ થઈ રહી છે. તેમ જણાવીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી અહીંયાની સમસ્યાનો ચિતાર રજૂ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે મોકરસાગર વેટલેન્ડનો રસ્તો બિસ્માર હાલતમાં છે. પોરબંદરના ગોસાબારાથી મોકરસાગર થઈને મોકર ગામ સુધીનો જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો પહેલા બનાવાયેલા સિમેન્ટ રોડનું હવે ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી. રોડ ઉપર કાંકરીઓ ઉડી રહી છે, જેથી વાહન ચાલકોને ત્યાં પહોંચવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માટે અહીંયા વ્યવસ્થિત સિમેન્ટ રોડ બનાવી આપવો જોઈએ તેવી માંગ કરી છે. મોકરની અંદર જે બર્ડ સેન્ચુરી બનાવવામાં આવી છે, એમાં રાજ્ય સરકારે ખૂબ ખર્ચો પણ કર્યો છે, પણ એની અંદર જે અત્યારે બર્ડ વોચિંગ ટાવર છે એ ખૂબ જર્જરિત થઈ ગયા છે. એને ત્વરિત ધોરણે મરામત કરવાની જરૂર છે. પ્રવાસીઓ બર્ડ વોચ કરવા માટે અપેક્ષાએ આવી રહ્યા છે, પણ બર્ડ વોચિંગ ટાવર છે બરોબર ન હોવાને કારણે એ લોકો બર્ડ વોચ કરી શકતા નથી અને પક્ષીઓનો આનંદ માણી શકતા નથી. એ સિવાય હિંસક પ્રાણીઓ પણ અંદર આવી અને આમનો શિકાર કરે છે પક્ષીઓનો, એટલે ત્યાં પણ ફેન્સિંગ વોલ જેવી વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી કરી અને હિંસક પ્રાણીઓના ભયથી પક્ષીઓ ત્યાંથી ભાગી ન જાય. એવું પૂંછડીમાં પણ એવું છે, એનો પણ બર્ડ વોચિંગ ટાવર છે જર્જરિત છે અને જે કાંઈ વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા ત્યાં છે નહીં. એટલે આમાં જે કાંઈ વ્યવસ્થા કરવાની આવે ત્વરિત ધોરણે વ્યવસ્થા કરે એવી મારી રાજ્ય સરકારને વિનંતી છે. તો બીજી તરફ અહીં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા 5 કિલોમીટર સુધીના રોડ ઉપર સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેને કારણે રાત્રિના સમયે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. ગોસાથી મોકર ગામ તરફ જતા લોકો રાત્રે અંધકારમાં અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના વોર્ડ નંબર 6, 7 અને 8માં ડિજિટલ ગાર્ડન બનાવવા કોંગ્રેસ દ્વારા પાલિકાને આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં બાળકો, બહેનો અને વડીલોની હેલ્થ અને મનોરંજનને ધ્યાને લઈ આ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 3 વોર્ડમાં ડિજિટલ ગાર્ડન બનાવવા માંગ ઉઠી છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી જણાવ્યું છે કે સરકાર દ્વારા પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા લાખો રૂપિયા દરેક વોર્ડમાં ગાર્ડન બનાવવા ગ્રાન્ટ આપવામાં આવે છે. તો પોરબંદરના આ વોર્ડ નંબર 6, 7 અને 8માં માછીમાર ખારવા સમાજ વસવાટ કરે છે અને ફિશના બિઝનેસ સાથે આ વિસ્તારના લોકો પણ જોડાયેલા છે. જેમ બીજા વિસ્તારના લોકો વેરો ભરે છે તેમ આ વિસ્તારના લોકો પણ વેરો ભરે છે અને આ વિસ્તારમાં ખારવા સમાજ તેમજ મુસ્લિમ સમાજ, કોળી સમાજ, વણકર સમાજ અને અન્ય સમાજના લોકો પણ વસવાટ કરે છે. તમામ લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે આ વિસ્તારમાં પણ તેમના બાળકો, બહેનો અને વડીલો પણ ડિજિટલ ગાર્ડનમાં મનોરંજન અને ફિટનેસ અને વોકિંગ કરી શકે તે હેતુથી ડિજિટલ ગાર્ડનની માંગ કરવામાં આવી છે. પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોટીવરસ આજ રોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર પોરબંદરના વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 8ની અંદર જે માછીમાર સમાજ અને ખારવા સમાજ જે ફિશના ધંધા સાથે સંકળાયેલા લોકો છે તે 3 વોર્ડની અંદર માછીમાર સમાજ હોય કે ખારવા સમાજ હોય તેમના બાળકોના મનોરંજન અને તેમના ફિટનેસ માટે કરીને આ વિસ્તારમાં ક્યાંય પણ ગાર્ડનની સુવિધા છે નહીં. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને જે ગાર્ડન બનાવવા માટે દરેક વોર્ડનો હકીકતે નિયમ છે, તો ક્યાંક ને ક્યાંક તમામ જે ગાર્ડનો છે એ સાવ નજીક જ બધી બનાવેલા છે. ઉદાહરણ તરીકે વોર્ડ નંબર 1નું જે ગાર્ડન છે એ બોખીરા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે. એ જ રીતે વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8માં પણ આ માછીમાર સમાજ, આ ખારવા સમાજના માતાઓ, બહેનો, વડીલો અને બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય અને એમના ફિટનેસનો પણ સુધારો થાય તેના માટે વ્યવસ્થિત જગ્યાઓ જોઈ. ઘણી બધી જગ્યાઓ એવી નગરપાલિકા હસ્તક પડેલી છે આ વિસ્તારોમાં કે આ વિસ્તારની અંદર એ જગ્યા ઉપર જો ડિજિટલ ગાર્ડન બનાવવામાં આવે તો પોરબંદરની આ 3 વોર્ડની જે ધર્મપ્રેમી જનતાઓ છે તે પણ એ વિકાસમાં સહભાગી થાય
તેવું આજે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના લેટર પેડ ઉપર પોરબંદરના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વહેલામાં વહેલી તકે આ ત્રણેય વોર્ડની અંદર પણ ગાર્ડનનો લાભ મળે તે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે. પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કારિયા, વિરોધ પક્ષના નેતા વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર ફારૂકભાઈ સુરિયા, ધર્મેશભાઈ પરમાર સહિત તેમની ટીમ દ્વારા આ બાબતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ચાલતા ક્લાસીસમાં કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા NSUI દ્વારા ક્લાસીસ સંચાલકોને રજૂઆત કરી હતી. પોરબંદરમાં જૂની કોર્ટ પાછળ રામબા સ્કૂલમાં મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના અંતર્ગત TBL એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ક્લાસીસ ચાલે છે. મોટી જાહેરાતો આપી વિદ્યાર્થીઓને આકર્ષાય છે. મફત કોર્સના નામે કોઈ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા સાથે ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ સહિતનાઓએ આજે ક્લાસીસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ ક્લાસીસમાં નિયમો અનુસાર તમામ સુવિધા ઉપલબ્ધ કરવા માંગ કરી હતી. મુખ્યમંત્રી કૌશલ યોજના અંતર્ગત જે TBL એજ્યુકેશન છે તેમના દ્વારા રામબા જે જૂની સ્કૂલ છે ત્યાં સ્પોકન, CCTV અને ITના ક્લાસીસ ચાલે છે. એમની અમે એડ પણ જોઈ છે અને વિદ્યાર્થીઓની પણ અમને ફરિયાદ આવી છે કે અહીં જે ક્લાસીસ ચાલે છે તેમના વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા દ્વારા લેવામાં આવે છે. એમની જ્યારે તો આપણે જોઈએ તો અત્યારે કોઈ પણ એવા નિયમો નથી કે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ શકે. બીજું અમે જ્યારે અહીંયા ક્લાસે રૂબરૂ આવ્યા ત્યારે આપણે અહીંયા સુવિધા જોઈએ, મીન્સ કે જેના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ પણ હોતા નથી. અહીંયા જે ભાઈ સંચાલક છે એ સંચાલકનું કહેવું એવું છે કે બધું માંગરોળ પડ્યું છે. માંગરોળ ત્યાં વાત કરી તો એ પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી. વિદ્યાર્થીઓને પણ અહીં પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓ પણ સ્વીકારે છે કે આ અમારા ડોક્યુમેન્ટ લીધા છે. બીજું એમની બેંક ડિટેલ લીધી છે, OTP લીધા છે. ત્યારે આની પાછળ અમને કોઈ ષડયંત્ર હોય, મીન્સ કે કોઈ કૌભાંડ હોય એવી પણ અમને આશંકા છે. અને આજે અમે અહીં આવ્યા છીએ અને રજૂઆત કરી છે. ગઈકાલે તેમના સંચાલક છે એમને બોલાવ્યા છે અને આમાં ખરેખર શું છે એની ઊંડાણપૂર્વક અમે તપાસ કરીશું. અને જે વિદ્યાર્થીઓના નામે જે કૌભાંડો થતા આવે છે, આપણે જોઈએ છીએ કે થોડાક દિવસ પહેલાં પણ પોરબંદરમાં એક જે એજ્યુકેશન છે એના દ્વારા ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા જે કૌભાંડ બહાર આવ્યું તો અહીં પણ એવી અમને આશંકા છે. ત્યારે એમને લઈને અમે આજે એક જાગૃત કરવા આવ્યા છે. અને વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી કે આવા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અને જે જાહેરાતો છે તો આપ અત્યારે ગૂગલનો સહારો લ્યો, ઘણી બધો આપ એનું જાણી અને પછી જેમાં અભ્યાસ અર્થે જાઓ, જેથી કરીને તમારો કોઈ મિસયુઝ ન થઈ શકે, ડોક્યુમેન્ટનો મિસયુઝ ન થઈ શકે. કેમ કે આ કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ જશે તો જવાબદારી કોની? આ ક્લાસીસ સંચાલકો દ્વારા આ ક્લાસીસમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લેતા હોવાનું સામે આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીક રતનપર ગામે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રતનપર ગામ દ્વારા આયોજિત 9 દિવસની અખંડ રામધૂન અને ભજન કીર્તનના 9મા દિવસે પરંપરાગત મહેર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ પરંપરાગત પહેરવેશમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પોરબંદર તાલુકામાં આવેલ ભૂમિયાવદર અને પારાવાડા વચ્ચે આવેલ વર્તુ નદીમાં બેઠા પુલ પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. ₹14 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે. ત્યારે આ વિસ્તારના લોકોને દાયકાઓથી વેઠવી પડતી મુશ્કેલીઓ દૂર થશે. પોરબંદર તાલુકો અને ભાણવડ તાલુકો આ બંને તાલુકાને જોડતો રોડ ઉપર ભૂમિયાવદર અને પારાવાડા ગામ વચ્ચેથી પસાર થતી વર્તુ નદી ઉપર રાજાશાહી વખતનો અંદાજિત 100 વર્ષ પહેલાનો બેઠો પુલ આવેલ છે. પરંતુ જ્યારે ચોમાસામાં વર્તુ 2 ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે ધસમસતા પાણી વહેતા હોવાથી આ પુલ ઉપર 4 થી 6 ફૂટ પાણી વહે છે, જેથી આ રોડ ઉપર આવતા 20 થી 25 ગામોનો વ્યવહાર બંધ થઈ જાય છે. આ ઉપરાંત ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાક માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે સિંચાઈ વિભાગ તરફથી વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. તેવા સમયે પણ આ બેઠા પુલ ઉપરથી પાણી વહે છે, જેને કારણે આ રસ્તા પર દોડતી ST બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ સમસ્યા ઘણા લાંબા સમયથી હોવાથી આ વિસ્તારના અગ્રણી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન કારાવદ્રા તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઈ કારાવદ્રાએ તેના નિરાકરણ માટે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી.
આથી બાબુભાઈએ આ સમસ્યાના નિરાકરણ માટે ઊંચો બ્રિજ બનાવવા માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ સરકારે ભૂમિયાવદર અને પારાવાડા ગામ વચ્ચેથી પસાર થતી વર્તુ નદીના બેઠા પુલ ઉપર આ બ્રિજ બનાવવા માટે ₹14 કરોડની રકમ મંજૂર કરી છે. અમારા વિસ્તારના અહોભાગ્ય છે. વર્ષો પુરાણી માગણી હતી, સરકારશ્રીએ મંજૂર કરી છે. વર્તુ નદી ઉપર પારાવાડા પાસે જે વર્તુ નદી ઉપર જે પુલ હતો એ પુલમાં બાપભાઈના પ્રયત્નથી 14 કરોડ રૂપિયા મંજૂર થયા છે. આ અમારો વર્ષો પુરાણો અમારા વિસ્તારનો અમારો સીમર, રોજીવાડા, ભૂમિયાદર, ઈશ્વરિયા ગામોની માગણી હતી પારાવાડાની કે આ પુલ રાજાશાહીનો વખતનો જૂનો હોય, નીચો હોય, ચોમાસા દરમિયાન 4 થી 5 દિવસ સુધી માણસો અવર જવર ન કરી શકતા, એના ઉપર પાણી આવી જતું. વર્તુ ડેમ બન્યા પછી દરરોજ ચોમાસાની અંદર પાણી ચાલુ રહેતું, એટલે બહુ જ તકલીફ અમારા 4 ગામ છે એ પોરબંદર તાલુકા જિલ્લાથી વિખુટા ચોમાસાની અંદર પડી જતા. જે અવારનવાર લોકોને રજૂઆત ધ્યાનમાં લઈ મેં અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન કારાવદરાએ બાપભાઈને અમે ધ્યાન ઉપર મૂક્યું. બાપભાઈ શ્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખીરિયા સાહેબે અસરકારક સરકારની અંદર રજૂઆત કરતા આ પુલનું કામ 14 કરોડ રૂપિયા બાપભાઈએ સરકારમાંથી મંજૂર કરાવેલા છે. અમારા વિસ્તારના સૌ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો શ્રીઓ, હું તથા અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદરા બાપભાઈ બોખીરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારો ખૂબ જ જરૂરી અને જૂનો પ્રશ્ન હતો એ પ્રશ્નનો સોલ્યુશન લાવ્યા છે, એટલે બાપભાઈ બોખીરિયા સાહેબનો આભાર. અમારા વિસ્તારની અંદર આ 14 કરોડ રૂપિયા નહીં, બાપભાઈ બોખીરિયા સાહેબ જ્યારથી ધારાસભ્ય અને મંત્રી બન્યા ત્યારથી મારા જિલ્લા પંચાયત વિસ્તારની અંદર 100 કરોડથી ઉપરના કામ બાપભાઈ બોખીરિયા સાહેબે મંજૂર કર્યા છે અને ખૂબ જ જરૂરી કામ હતા એવા મંજૂર કર્યા છે. આ તકે હું બાપભાઈ બોખીરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારના અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ વર્તુ નદી પર આ પુલ વહેલી તકે બને તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે, જેથી આ ગ્રામજનોએ પૂર્વ કેબિનેટ મંત્રી બોખીરિયા, મંજુબેન તેમજ વિરમભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજ્ય સરકાર દ્વારા નિકાસબંધી ફરમાવતા ડુંગળીના પૂરતા ભાવ મળતા નહીં હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી બાજુ ટ્રક ડ્રાઈવરોની હડતાલને કારણે ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની આવક ઘટી છે. આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણના ભાવ 50 થી ₹300 બોલાયા હતા. હું ધોરાજી છું, લાલજીભાઈ જીણાભાઈ કુંભાણી. મારે 15 વીઘાની ડુંગળી છે. ધોરાજી યાર્ડમાં આવ્યો છો. ભાવ વેચાય છે 50 રૂપિયાથી માંડીને 200-250 રૂપિયા સુધી. ગવર્મેન્ટે એક્સપોર્ટ બંધ કર્યું એના હિસાબે ડુંગળી મફત થઈ ગઈ. માથે જતા ટ્રક હડતાલ થઈ, એટલે ડુંગળી હાવ મફત કોઈ લેવાવાળું નથી અને યાર્ડે આવતીકાલ બંધ કરવાની ક્યારે જાહેરાત કરે છે. તો અમારે શું કરવું, ક્યાં ડુંગળી વેચવા જાવી? ખેડૂતની હાલત બહુ ખરાબ થઈ ગઈ કે એક્સપોર્ટ બંધ થયું એના હિસાબે હાવ બંધ થઈ ગયું, કે એકદમ બંધ કરી દીધું, એટલે ખેડૂત એકદમ હેરાન થઈ ગયા. ખેડૂત એક્સપોર્ટ બંધ નહોતું કર્યું ત્યારે 400 થી 700 રૂપિયા, ઊંચામાં 800 રૂપિયા. હવે એના ભાવ થઈ ગયા 100 થી 150. બહુ ઊંચી સારી ડુંગળી હોય તો 200 રૂપિયા, 250 રૂપિયા, બસ. એથી ઉપર કોઈ લેવલ નથી. ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એની હિસાબે હાવ બંધ થઈ ગયો. યાર્ડે બંધ થવા માંડી ગયા. કોઈ લેનાર નથી, વેપારી નથી, કોઈ આવતું નથી, કોઈ ખેતરમાં આવતું નથી. મારું નામ રસિકભાઈ સાટોડિયા. હું ડુંગળી લઈને ધોરાજી માર્કેટ યાર્ડમાં આવ્યો છું. 50 થી 200 રૂપિયાના ભાવ છે. ટ્રક હડતાલના હિસાબે કોઈ ડુંગળી લેતું નથી. એક્સપોર્ટ પહેલાં ચાલુ હતું તો અહીં 700 થી 800 રૂપિયા ભાવ આવતા. એ જ ડુંગળીના અત્યારે 100-150 રૂપિયા આવે છે. આ ભાવમાં તો ડુંગળી અમને પોહાતી જ નથી. ખર્ચાની વાતાવરણ ખરાબ છે ને, એટલે ખર્ચા બહુ ચડી ગયા. ઉત્પાદન આવ્યા નથી, માવઠાના માર પડ્યા, એટલે બધું વાત જવા દે એવું થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટેશન બંધ થયું એના હિસાબે અહીંયા ડુંગળીમાં કોઈ લેવલ નથી અત્યારે.
યાર્ડ એક તો યાર્ડવાળા એમ કહે છે કે આવક બંધ કરવાનું કહે છે. હવે અમારે આ કરવું શું ડુંગળીનું? ખેડૂતોની પોઝિશન બહુ ખરાબ છે. પેલા 700 થી 800 રૂપિયા મળતા હતા, અત્યારે 50 થી 200 રૂપિયા. ખર્ચા તો વીઘે 25-30 હજારનો ખર્ચો થઈ જાય પકાવવામાં. હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ. આજે રોજ ધોરાજીની અંદર 1000 થી 1500 કટાવાની આવક હતી. છેલ્લા 3-4 દિવસથી આવકોમાં થોડો વધારે ઘટાડો હોવાના કારણે ભાવમાં થોડી તેજી જોવા મળી હતી. આજે ડુંગળી 100 થી લગાડીને 410, 20, 30 લગીને સારી ક્વોલિટીના માલ વેચાણા છે. હજુ સુધી ગવર્મેન્ટે જે પોતાની એક્સપોર્ટ નીતિની અંદર કોઈ ફેરફાર કરેલો નથી, પરંતુ માલની અછતના કારણે અને ટ્રાન્સપોર્ટેશનના કારણે થોડું સપ્લાયના સોર્સ ઓછા થતા જાય છે. એના કારણે ભાવમાં થોડી તેજી જોવા મળેલી છે, પરંતુ આ ભાવ જળવાઈ રહેવા જોઈએ એવું ખેડૂતોના માનવાનું કારણ નીકળે છે. ટ્રાન્સપોર્ટેશનમાં 4 તારીખથી દરેક એસોસિએશને બંધની જાહેરાત કરેલી છે. જો એ બંધ રહેશે તો અહીંયાથી સપ્લાય ઓછી થઈ જશે અને સેન્ટરોમાં ભાવનો થોડો ઉછાળો આવી શકે એવી શક્યતા હાલ દેખાય છે. ઉપલેટા પોલીસે વર્ષ 2015માં મેંદરડા તાલુકાના સીમાસી ગામનો રહેવાસી રાજેશ જયંતિભાઈ જાદવની અટકાયત કરી હતી. નકલી MLAનું બોર્ડ લઈને ફરનાર આ શખ્સ નકલી દસ્તાવેજમાં પણ માહિર નીકળ્યો હતો, જેની સામે ઉપલેટા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તેને નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવાના કેસમાં 6 વર્ષની જેલની સજા અને ₹40,000નો દંડ ફટકાર્યો છે. હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર JM ટાંક ઉપલેટા ખાતે સરકાર તરફે પ્રોસિક્યુશનની કામગીરી કરું છું. ઉપલેટાના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ નાઓએ ફોકે નંબર 475/2015 અને 474/2015 ના કામે IPC કલમ 406, 467, 467, 468, 471 મુજબનો ગુનો ઉપલેટા પોસ્ટેમાં ગુના રજિસ્ટર નંબર ફર્સ્ટ 18/15 તથા ફર્સ્ટ 15/15 થી રજીસ્ટર થયેલો તે કામે આરોપીએ બોગસ સોલ્વન્સી સર્ટી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા વિદ્વાન જજ સાહેબ શ્રી એ દવે સાહેબનાઓએ આરોપીને બંને કેસમાં 3 વર્ષની સજા અને ₹20,000નો દંડ ફટકારેલો તે કામે કેસની ધારદાર દલીલો અને હકીકતો લક્ષમાં લઈ સજા ફરમાવવામાં આવેલ છે. આરોપીનું નામ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ, રહેવાસી સીમાસી, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. ધોરાજીમાં ફરી રહેણાંક વિસ્તાર નજીક દીપડા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, જેથી આ દીપડાને પકડી પાડવા વન વિભાગ દ્વારા જામકંડોળા રોડ પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ધોરાજીના જામકંડોળા રોડ નજીક આવેલ ગુલઝાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરા થતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સફુરા નદી કાંઠા વિસ્તારમાં પણ દીપડાઓની હલનચલન જોવા મળતી હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ દીપડાઓને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે, તેમજ ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા પણ વન વિભાગે અપીલ કરી છે. ખાસ કરીને પૂછવા માંગી જે દીપડો જોવા મળ્યો છે દેશે જોવા, શું કહેશો એ બાબતે? આપનું નામ ને વિગત. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી નિહારિકા પંડ્યા. ગઈકાલની આ રીતની એક અમારી પાસે અફવા આવેલી હતી. હવે અફવા સાચી છે કે ખોટી છે એની તપાસ અર્થે અમે લોકો 2 દિવસથી ધોરાજી સફુરા નદીના કાંઠે ઇમ્પિરિયલ સ્કૂલની બાજુમાં તપાસ કરી રહ્યા હતા. જે દરમિયાન આજે પણ અમને કોઈ પુરાવા મળેલ નથી, છતાં પણ પબ્લિકની માગણી હોય અને પબ્લિકની સેફટી જાળવવા માટે અમે લોકોએ આજે અહીંયા પિંજરું મૂકી અને તપાસ હાથ ધરી છે. શું લાગી રહ્યું છે બેન તમને? પ્રથમ દ્રષ્ટિએ હાલ તો કોઈ નિશાન જોવા મળ્યા નથી, પણ કદાચ કોઈ પબ્લિકને જોવા મળ્યા હોય અને તેને નુકસાન ના થાય તે માટે અમારી ટીમ અહીંયા હાજર છે. પબ્લિક માટે શું કહેશો?
પબ્લિક માટે મારી ખાસ વિનંતી છે કે જ્યારે અમે લોકો સરકારી તંત્ર તેઓને મદદ કરવા માટે પિંજરા મૂકી રહ્યા છે અને આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, ત્યારે પબ્લિક અહીંયા આવીને હોબાળો કરે અને અમને અમારા કામમાં વિક્ષેપ કરે છે, જેથી કરીને અમે અમારું કામ પૂર્ણ રીતે કરી શકતા નથી. તો પબ્લિકને નમ્ર વિનંતી કે જો તેઓએ આ પ્રકારનું કૃત્ય બંધ કરી અને અમને અમારી કામગીરી કરવા દેવી જોઈએ. તો આ બાબતની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બ્લોચ અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દીપડાઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ લોકોને અફવા ન ફેલાવવા પણ અપીલ કરાઈ છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર છાયા નગરપાલિકાના મહિલા પ્રમુખે શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં આજે સુભાષનગર વિસ્તારમાં સફાઈ કામદારોને સફાઈ માટે કામે લગાડી દેવાયા હતા. પોરબંદરમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી, છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટી, સેનિટેશન વિભાગના અધિકારી જગદીશ ઢાંકી અને સુપરવાઇઝર કેશુભાઈ સહિત તેમની ટીમે શહેરની સફાઈ માટેનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં સવારથી જ શહેરના સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગંદકીની અનેક ફરિયાદો ઉઠી રહી હતી, ત્યારે આ ટીમે પહોંચી સમગ્ર સુભાષનગરની સફાઈ હાથ ધરી હતી તેમજ સ્વચ્છતા અંગે ચેકિંગ પણ કર્યું હતું. આ તકે સુભાષનગર વિસ્તારના શિવસેના શાખા પ્રમુખ અને નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા તેમજ આ વિસ્તારના કાઉન્સિલર મનીષભાઈ શિયાળ પણ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાની ટીમને પૂરો સહકાર આપ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં એસએમસીની ટીમે દેશી દારૂનું નેટવર્ક પકડી પાડ્યું. આદિત્યાણાથી રિક્ષામાં થતી દારૂની હેરફેર અંગે 3 સામે ફરિયાદ. પોરબંદરના વેપારીને જામનગરના પિતા પુત્રએ ફોનમાં ગાળો ભાંડી. જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલી ધમકી આપતા રઘુવંશી સમાજ લાલઘૂમ. ધોરાજીના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભય. વન વિભાગની દીપડો પકડવા કવાયત. બરડા પંથકના લોકોને દાયકાઓથી પડતી મુશ્કેલી થશે દૂર. વર્તુ નદી પર 14 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.